તો હવે છે ને આપણા પેડિયાની સિઝન થઈ ગઈ છે પૂરી, કેમ કે હવે કોક જ જળ છે, વધારે જળતા નથી. આ માલ જે 4-5 દી પછી આવ્યા એટલે થોડા ઘણા ઢગલા પીડ્યા છે, ફૂલ નથી થતા. હવે પૂરા થઈ ગયા, સિઝન પૂરી થઈ ગઈ. કેમ કે ગયા વર્ષે આવા ટાઈમે વરસાદ આવી ગયો હતો અને સારો પાણી કરી ગયું હતું, પાછો ગયો એટલે હાવ કરી ગયો. કેમ કે ડૂચો પૂરો થઈ ગયો પેલો જ. હા તો તને રાહ જોઈને બધી બેઠી છે, વરસાદ આવે અને લીલો જડે. આપણે છે ને આ એક ખડેલી ને ઓલી ગરમીમાં આવે ને એને ગોરી ચાલુ કરી ટ્રાય કરી છે, કેમ કે એ 3.5 વર્ષ માથે થઈ ગયા છે. બધાથી મોટી છે ખડેલામાં આપણી, આમાંની આ બાજુના ભૂતળાની પહેલી દીકરી છે. આપણે ત્યાં પહેલો જન્મ લીધી હતી એ દીકરી ફર્સ્ટ ટ્રાય કરી છે કે વેલેરી થઈ જાય ને. અત્યારે થોડી ખાંડ હવે બારે બાંધવા ચાલુ કરવું છે, કેમ કે ખાંડ ચાલુ કરવું એને. પછી આપણે આ ઘેટુડીની વાર, આનું નામ કંઈ નથી નાખ્યું, આનું એકનું નામ રાખ્યું ઘેટું, કેમ કે એનું માસીનું નામ હતું ઘેટો, એટલે આનું એની માનું નામ હતું કવિ ને આનું ઘેટો રાખી દીધો. કેમ કે ઘેટા જેવી જ લાગે, રાભડું લાગે. અત્યારે શું છે ઘટી ગયા છે, હાડકા દેખાઈ ગયા. આમ કોઈ જોવા આવે ને તો એમ જ કીએ ભાઈ તમારે ભેં ચાગલી બહુ છે ને, લોંટકીઓ સારી દેખાય, અને આપણે નજરે જોઈએ ને તો હાડકા જ દેખાતા હોય. બીજાને એવું હોય કે ઉનાળામાં આવી લોંટકી ભેવું કેમ, કેમ કે આપણે નથી કાંઈ લીલું નાખતા અને સૂકા ડૂચા ઉપર છે. જો ભૂકો હમણાં જ બીજો 5-6 જાકડા જેડો એના માથે કાઢ્યા, દાંડર જેડી, વટાણા ભૂકો, ચણાને ખાર્યું, બધું એના ઉપર જ. લીલોતરીને કાંઈ છે ચાકડી છે ને. હવે અમુક આમાં છે ને પાડેડા શરીર ન લઈ શકે, કેમ કે એને જોતું હોય એમાં જડતું ન હોય ખાવામાં. એ પોષણ તત્વો જે જડતા હોય જોતા હોય ને એ ન જડી શકે, કેમ કે બધાના હાથ હરખા ન હોય, એટલે બધી હરખી ખડેલી ન થાય. આપણા ભૂતડાની લગભગ 15-17 પાડ્યું છે, અને આ વખતે જેટલું આવે એટલું ભૂતડાની આવશે બધું. હવે દૂધમાં કેવા નીકળે ને એ ભૂતડાના ખડેલા પછી ખબર પડે, કેમ કે અત્યારે તો હજી ખબર ન પડે. આ પાડો તો આપણે ખાલી કહેવા માટે લીધો છે હમણાં, લગભગ ભેહું રહી નથી, આવી જ નથી આપણી ઘરની. એની ડૉક્ટરને હમણાં ચેક કરાવી હતી, નોચાંદી ખડેલી છે મોટી, એને ચેક કરાવી તો ડૉક્ટરે કીધું કે ભાઈ આને ગોળીઓ આપો એટલે કંઈ થાય ને કંઈ નહીં થાય. એ 4-5 મહિના થઈ ગયા વિયાણી, એટલે આવતી નથી મેં ગરમીમાં. ચેક કરાવી કે ગરમીની ગોળી આપો એટલે થઈ જાય, વિટામિન ઘટે એને, અને ગોળીથી ગરમીમાં તરત આવી જશે. જોકે હવે અંજોડિયું આવે છે એટલે આજથી ચાલુ કરી રહ્યા છે, એટલે થઈ જાય વહેલી તો મોકામ પાછી વી જાય. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.